ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मां विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। सात थी 11 बोलो जी। श्लोक नंबर 7। श्री भगवानुवाच अमानित्वमदम्भित्वम् अहिंसाक्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा। મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે, પ્રત્યહમ પ્રત્યવેક્ષેત નરઃ ચરિતમાત્મનઃ। નરઃ મનુષ્ય રોજ રોજ પોતાના ચરિત્રનું નિરીક્ષણ કરે, યાને રોજ રોજ આત્મનિરીક્ષણ કરે, સુનિરીક્ષણ કરે। આજના દિવસનો વ્યવહાર મેં એક માનવને શોભે એવો કર્યો કે પછી મેં પશુતા તરફ આગળ ડગલું ભર્યું। આ વિચાર રોજ રોજ કરવો જોઈએ। પ્રત્યહમ પ્રતિ અહમ યાને
રોજ પોતાના જ વ્યવહારના સંદર્ભનો વિચાર, આંતરનિરીક્ષણ જેને કહેવામાં આવે, કેવો વ્યવહાર કર્યો, કેવી પ્રતિક્રિયાઓ આપી, કેવા પ્રતિભાવ આપ્યા, કયા વ્યવહારમાં મારી સમતા ટકી રહી, કયા વ્યવહારમાં હું વિષમ થયો, એના પરિણામે વિક્ષિપ્ત થયો. આ બધું કહેવાય છે કે રોજ રોજ પ્રત્યહમ પ્રતિ અહમ, યાને રોજ રોજ પ્રત્યવેક્ષેત પ્રતિ અવેક્ષેત, પોતાને એકદમ સાક્ષાત રૂપે પોતાને જુએ. નર ચરિતમાત્મનઃ, પોતાનું ચરિત્ર, પોતાના વ્યવહારને. આજે અહીંયા કહેવામાં આવ્યું એને હું જીવનમાં સારી રીતે લાવી શકું, એ અર્થે જ આ જીવનના મૂલ્યોનો વિચાર છે. કેવી રીતે આ મૂલ્યો મારા જીવનમાં ભાગ ભજવે, ન હોવાથી કેવી તકલીફ થાય, હોવાથી કેટલું મન શાંત રહેશે, આ બધું હું પોતે જોઈ શકું. મારા માટે આંતરનિરીક્ષણ કરવું, આત્મચરિત્રનું નિરીક્ષણ કરવું એ ઘણું બધું સરળ થઈ જાય જ્યારે આ મૂલ્યો વિશે મેં શ્રવણ કરેલું હોય. તો સર્વપ્રથમ આપણે જોયું હતું અમાનિત્વમ, ત્યાર પછી આવે છે અદંભિત્વમ. અદંભિત્વમ યાને દંભનો અભાવ. દંભિત્વ વિશે આપણે વિચાર કરેલો હતો કે જે ન હોય એને દેખાડવાની વૃત્તિ, એને કહેવાય દંભ. અને એના મૂળમાં છે એક પ્રકારનો ખાલીપો. પોતાની અંદર ખાલીપો છે અને એ સ્વીકાર થતો નથી, અને એટલા માટે બહારથી કંઈક એવું એ બતાવે છે, એવું કંઈક ધારણ કરે છે કે જેથી કરીને બીજા લોકો એની નોંધ લે, એના વખાણ કરે, તો આ બધાથી એને એક પ્રકારની ખુશી પ્રાપ્ત થાય છે. તો આવી રીતનો જે વ્યવહાર થાય કે વસ્તુતઃ હોય નહીં અને છતાં એને દેખાડવાની વૃત્તિ થાય. હું જેવો છું એવું મને સ્વીકાર્ય નથી, અને એટલા માટે હું એનાથી કંઈક અલગ દેખાવાને માટે સતત પ્રયત્ન કરું. વેશભૂષા, ક્રિયા, ચાતુર્ય, કૌશલ્ય આ બધાથી હું આ કરતો રહું છું. તો આના વિશે આપણે વિચાર કરેલો હતો. આવા આ દંભ કે જે મોટાભાગના મનુષ્યમાં થોડા ઘણા અંશે તો એ જીવનમાં વણાયેલો જ છે. બીજાને સારું લાગે એટલા માટે એ કંઈ ને કંઈ, થોડો અવાજ ઓછો કરો, જલ્દી કરી લો તો સમય આવી જવાનો. જીવનમાં થોડે ઘણે અંશે આ ભરાયેલું જ હોય છે. જો બહુ નિષ્પક્ષ રૂપે અવલોકન કરવામાં ન આવે તો એ પકડાતું પણ નથી. બહુ સૂક્ષ્મ રીતે દંભ મનુષ્યના જીવનમાં પેસી ગયેલો છે, અને વાત વાતમાં એને પોતે છે એના કરતાં કંઈક જુદો દેખાડવાની વૃત્તિ થાય જ છે. પછી એ સારી રીતે દેખાડે કે બીજી કોઈ રીતે દેખાડે, પણ જેવો હોય એવો એ મોટે ભાગે પ્રગટ થતો હોતો નથી. તો આવા દંભમાંથી મુક્ત થવું ભગવાન કહેશે અદંભિત્વ, એટલા માટે એ જરૂરી જ છે. ભગવાને કહ્યું હોય તો વિચાર કરીને જ કહ્યું હોય. તો દંભનો અર્થ જે નથી એ દેખાડવું. આવું કરવાથી જીવનમાં મને નુકસાન શું થાય એ મારે સમજવું પડે. સૌથી પહેલું નુકસાન કે મને સારા બનવાની વૃત્તિ રહેતી નથી. હું કેવલ સારો દેખાવા માંગુ છું ને, અને સારો દેખાવા માંગુ છું, પણ હું સારો બનવાની વૃત્તિ છોડી દઉં છું, કારણ કે હંમેશા હું કોઈક ને કોઈક રીતે આ પ્રમાણે પોતાને પ્રગટ કરી દઉં છું, અને એનાથી કામ ચાલી જાય છે. તો આવી જે વૃત્તિ
એ મને હકીકતમાં સુધરવા માટે મને સ્કોપ આપતી નથી. તો મારે સુધારો કરવો હોય તો આ વૃત્તિથી મારે મુક્ત થવું રહ્યું. નહીં તો સારા દેખાવામાં જ માત્ર બધું પતી જાય. સારા બનવાનું વધારે ચિંતા રહેતી નથી, એના માટેનો પ્રયત્ન થતો નથી. એટલું જ નહીં, આ જે દંભ સાધકના જીવનમાં હંમેશા સંઘર્ષ લાવે છે. વાત અહીંયા સાધક માટે જ થાય છે, સામાન્ય મનુષ્ય માટે નથી થતી. એ તો દંભમાં પડેલો છે અને ખબર પણ નહીં પડે. પણ જે સાધક છે, જે આત્મજ્ઞાન તરફ, ભગવત ભક્તિ તરફ જે આગળ વધવા માગે છે, એને આ કહેવામાં આવે છે. તો એ સાધક જ્યારે આવું પોતાના જીવનમાં જુએ તો એને જીવનમાં સંઘર્ષ થવાનો જ છે. અને એટલા માટે એ જુએ કે આ વસ્તુ મારા જીવનમાં સંઘર્ષ ઉત્પન્ન કરે છે. એટલું જ નહીં, દંભના કારણે એ હંમેશા નવા નવા વાઘા પોતાના પર ધારણ કર્યા કરે છે. અને એટલા માટે એને પોતાની અસલિયતને સમજવાનો પણ અવસર પ્રાપ્ત થતો નથી. હંમેશા એ જે છે એનાથી કંઈક જુદો જ દેખાય છે. તો પોતાની જે અસલિયત છે એના ઉપર વિચાર કરવાનો, એને જોવાનો એને વિશેષ અવસર મળતો નથી. અને દંભિત્વ એક વખત બહાર પ્રગટ થયું, બીજાને ખબર પડી તો એ બીજાનો વિશ્વાસ પણ ગુમાવી દે છે. એ વિશ્વસનીય રહેતો નથી. પછી લોકો શું કહે કે તો આવું કર્યા કરે, હકીકતમાં કંઈ છે નહીં, પણ ફાંકા માર્યા કરે, આવી એક છાપ પડી જાય. અને એ પણ ફરી જીવનમાં સંઘર્ષ ઉત્પન્ન કરે. તો આવો દંભ જે છે એ કોઈ પણ રીતે જીવનમાં યોગ્ય નથી. દંભ મને કોઈને કોઈ રીતે જુઠાણાનો પણ આશ્રય લેતો કરી દે છે. કારણ કે જે નથી એ દેખાડું તો પછી મારે શું કરવું પડે? જૂઠનો આશ્રય લેવો પડે, જૂઠું બોલવું પડે. છું એના કરતા હું અલગ કંઈક બતાવતો રહું તો એ હંમેશા જૂઠું જ છે. અને જે જુઠાણાનો આશ્રય લે એ ક્યારેય સત્યના માર્ગે આગળ ચાલી શકે નહીં. આત્મજ્ઞાનનો માર્ગ પરમ સત્યને પામવાનો માર્ગ છે. અને એ જુઠાણામાં જ રહે, ભ્રમમાં જ રહે, દેખાવામાં જ રહે તો પરમ સત્ય સુધી એ ક્યારેય પહોંચી ના શકે. વેદાંતનો ઉપદેશ ગ્રહણ કરવાને અર્થે સર્વપ્રથમ શરત છે કે હું પોતે જેવો છું એવો હું મને સ્વીકાર કરું. જેવો છું એવો સ્વીકાર કરું તો પછી એમાં સુધારાનો અવકાશ રહે. અને વેદાંત મને એ જ શીખવાડે છે, જે પણ ભ્રામક છે એ બધું જ છોડવાનું છે. સર્વ ભ્રાંતિઓ છોડવાની છે. તો દંભ તો પોતાના વિશેની અનેક ભ્રાંતિઓ જ મને ભેગી કરાવે છે. એ ભ્રાંતિ ન છૂટે તો મૂળભૂત જે ભ્રાંતિ છે, જીવત્વની ભ્રાંતિ, એ કેવી રીતે છૂટવાની? તો વેદાંત જ્ઞાન અને દંભ જે છે આ બંનેનો સંપૂર્ણ વિરોધ છે. એટલા માટે ભગવાન અહીંયા કહેશે કે સાધકના જીવનમાં અદંભિત્વ હોવું આવશ્યક છે. આગળ ત્રીજું મૂલ્ય ભગવાન દર્શાવે છે અહિંસા. આ મૂલ્યો આપણે થોડા સંક્ષેપમાં જોઈએ છીએ, કારણ કે બહુ વર્ષો આના પર વિચાર કરેલો જ છે. 20 મૂલ્યો છે, એના ઉપર વિસ્તૃત 23 પ્રવચન છે. જેને સાંભળવા હોય તો ઓડિયો એની છે. 23 પ્રવચન છે, બહુ વિસ્તારથી. એક અહિંસા ઉપર 3 પ્રવચન હશે, અમાનિત્વ પર 2 પ્રવચન હશે, ક્ષમા ઉપર 2-3 પ્રવચન હશે. આપણે એટલું વિસ્તારથી નથી જોઈતા. તમને ઈચ્છા હોય તો એ ઓડિયો સાંભળવાની. આપણે સંક્ષેપમાં જોઈએ છીએ. તો ત્રીજું મૂલ્ય ભગવાન કહેશે અહિંસા. અહિંસા જે છે એ એક સર્વ સામાન્ય નૈતિક મૂલ્ય છે. સર્વ સામાન્ય નૈતિક મૂલ્ય છે. આને જ બીજા શબ્દમાં સામાન્ય ધર્મ કહેવામાં આવે છે. સામાન્ય ધર્મનો અર્થ થાય છે
જે ધર્મ બધા માટે એક સમાન છે. અહિંસા સર્વને માટે એક સમાન વેલ્યુ છે. તો એ સામાન્ય ધર્મ, સામાન્ય નૈતિક મૂલ્ય છે. મારી કોઈ હિંસા કરે તો મને ન ગમે, એનો અર્થ શું? હું બીજાની હિંસા કરું તો એ બીજાને પણ ના ગમે. એટલા માટે અહિંસા એ મારા માટે ધર્મ છે, બીજાના માટે પણ ધર્મ છે. આજે અહિંસા જે છે ત્યાં સમજવું જોઈએ કે કોઈ પણ મનુષ્ય સંપૂર્ણ અહિંસક જીવન જીવી શકે નહીં. કોઈ પણ મનુષ્ય સંપૂર્ણ અહિંસક જીવન ન જીવી શકે. નિયમ જ છે જીવો જીવસ્ય જીવનમ. અને એટલા માટે જીવન જીવવાને માટે પણ તમે ઈચ્છો કે ના ઈચ્છો કેટલીક હિંસા તો થવાની જ છે. તમે ઘરમાં ઝાડુ પોછા કરો તો એમાં પણ શું થાય? ઘણા જીવજંતુ મરવાના જ છે. આપણે ભોજન કરીએ છીએ, એ અનાજને જે ખેડૂત ઉગાડે છે એને અનાજને બચાવવાને માટે ઘણી દવાઓ નાખવી પડે છે, તો ઘણા બધા જીવજંતુઓને મારવા પડે છે. એમાં આપણે પણ ભાગીદાર થઈએ જ છીએ. એવું નહીં કે આપણે રોટલી ખાઈએ છીએ એટલે આપણું કંઈ નહીં, આપણે કંઈ કર્યું નથી. આ બધામાં આપણે ભાગીદાર છીએ જ. તો સર્વત્ર કોઈક ને કોઈક પ્રકારની હિંસા આપણે ન ઈચ્છીએ તો પણ આપણા અજાણતા પણ એ થઈ જ જતી હોય છે. એટલે સંપૂર્ણ અહિંસક જીવન જીવવું સંભવ નથી. પણ જ્યારે અહિંસાને જ્યારે મૂલ્ય તરીકે દર્શાવવામાં આવે તો એનો અર્થ છે કે એક સાધક તરીકે, એક મનુષ્ય તરીકે હું એવી રીતનું મારું જીવન ગોઠવું, જીવું કે જેથી કરીને મારા દ્વારા ઓછામાં ઓછી હિંસા થાય. એવી રીતનું જીવન હું પોતે જીવું કે મારા દ્વારા ઓછામાં ઓછી હિંસા થાય. તો એને જ કહેવામાં આવે છે અહિંસા રૂપી મૂલ્ય. આજે અહિંસા જે છે એને 3 સ્તર પર કહેવામાં આવે છે: કાયિક, વાચિક, માનસ કે માનસિક. એટલા માટે અહિંસાનું લક્ષણ આપતા કહે છે કાયેન મનસા વાચા સર્વભૂતેષુ સર્વદા. કાય શરીરથી, મનથી, વાણીથી સર્વભૂતોમાં હંમેશા અક્લેશ જનનમ પ્રોક્તમ અહિંસાત્વેન યોગીભિઃ. સર્વમાં અક્લેશ જનનમ યાને એને પીડા ન આપવી. શરીરથી, વાણીથી કે મનથી કોઈને પીડા ન આપવી એને શું કહેવાય છે? અહિંસા. તો 3 પ્રકારે આ કહેવામાં આવે છે. 3 સાધન ભગવાને મનુષ્યને આપેલા છે: શરીર, વાણી, મન. અને આ 3 સાધનથી હિંસા થવી સંભવ છે. એટલા માટે એ 3 સાધનને આવરી અને કહેવામાં આવે છે કે આ 3 સ્તર પર હિંસાનો અભાવ યાને કોઈને પીડા ન પહોંચાડવી. શરીરથી, વાણીથી કે મનથી. શરીરથી પીડા પહોંચાડવી એનો એક અર્થ છે પોતાનું શરીર ધારણ કરવાને માટે અન્ય પ્રાણીઓને મારવા, અન્ય જીવોને મારવા. એટલા માટે માંસાહાર એ હિંસક જીવન પદ્ધતિ છે. શાકાહાર એ અહિંસક જીવન પદ્ધતિ છે. જરૂર સંપૂર્ણ અહિંસા નથી, પરંતુ કેવી છે? મિનિમમ છે. જેટલી ઓછી કરી શકાય એટલી ઓછી છે.
માંસાહારમાં અન્ય પ્રાણીનું, અન્ય જીવોનું જીવન લઈ લેવામાં આવે છે, જ્યારે શાકાહાર છે એમાં શાકભાજી આ બધામાં જીવ કહેવામાં આવે છે, પરંતુ એના જીવનની હાનિ કરવામાં આવતી નથી. વૃક્ષ પરથી ફળ લેવામાં આવે છે, વૃક્ષની સંપૂર્ણ હાનિ કરવામાં આવતી નથી. એટલું જ નહીં, ફળ પાકી જાય તો વૃક્ષ પોતે છોડી દેવાનું છે. જ્યારે અન્ય પ્રાણી એવું કોઈ કહેવાના નથી કે હવે અમારું જીવન બહુ થઈ ગયું, હવે તમે અમને ખાઈ જાઓ, અમને કાપીને ખાઈ જાઓ, એવું કોઈ કહેવાનું નથી કે કોઈ છોડવાનું નથી. કે મરઘી પોતે પણ પોતાના ઈંડા એવી રીતે આપવાની નથી કે હવે લઈ જાય તો વાંધો નહીં, એને પણ કષ્ટ થાય જ છે. તો શાકાહારી જીવન પદ્ધતિ એ અહિંસક જીવન પદ્ધતિ છે, અને સાધકે હંમેશા આ જ અપનાવવાનું હોય. આ જ સાત્વિકતા તરફની ગતિ છે. માંસાહાર કરવો એ એક પ્રકારની જડતા છે, એક પ્રકારની અસંવેદનશીલતા છે. આપણી પાસે વિકલ્પ છે, વિકલ્પ ન હોય તો વાત અલગ છે. પ્રાણી કેટલાક માંસાહારી છે એ પ્રાણી છે, એની પાસે વિકલ્પ નથી. સિંહ પાસે વિકલ્પ નથી કે ઘાસ ખાવું કે બીજા કોઈ પશુનું મારણ કરીને એને ખાવું. એ પ્રકૃતિ દ્વારા એનામાં એ જ પ્રમાણે ગોઠવણ થયેલી છે. એ માંસાહારી જ છે, ત્યાં વિકલ્પ નથી. પણ મનુષ્ય પાસે વિકલ્પ છે, અને જ્યાં વિકલ્પ હોય, પસંદગીનું સ્વાતંત્ર્ય હોય, ત્યાં એવી પસંદગી કરવાની હોય કે જ્યાં ઓછામાં ઓછી હિંસા હોય, અને એ શાકાહારી જીવન પદ્ધતિ છે. એમાં એક પ્રકારની સંવેદનશીલતાની અભિવ્યક્તિ છે. આ વાત આપણા ઘરમાં પણ બાળકોને, સંતાનને હંમેશા સમજાવવી જોઈએ. વાતાવરણ એવું થતું જાય છે કે માંસાહાર કરવો જાણે કે શું છે, ફેશન છે, ના કરે તો પોતે બેકવર્ડ છે એવું. પણ એવું જરા પણ નથી. હકીકતમાં આ જ આપણા માટે કલ્યાણકારી છે. પેલું મન પણ બગાડે છે, શરીર પણ બગાડે છે, સ્વભાવ બગાડે, બુદ્ધિ બગાડે, બધું જ બગાડે છે. શરીર પણ બગાડે છે, એનાથી કઈ વિશેષ મળી જતું નથી. બલકી શાકાહારી થઈ અને હાથી ઘોડા પણ કેટલા શક્તિવાળા છે, કેટલું બળ એને પ્રાપ્ત થાય છે, તો બધું જ આમાંથી મળી જાય છે. એટલા માટે સંતાનને હંમેશા સમજાવવું જોઈએ કે હંમેશા આ જ માર્ગે રહેવાનું છે, આમાં જ કલ્યાણ છે. બીજાની હિંસા કરવામાં મજા શું હોય? કોઈનું જીવન આંચકી લેવામાં આનંદ શું આવે? અને એવા તો કયા જીભના ચટકા કે આપણે કોઈનું જીવન આંચકી લઈ અને આપણા શોખ આપણે પૂરા કરીએ, એ તો કેટલી મોટી જડતા છે. તો આનાથી હંમેશા સંતાનને પાછા વાળવા જોઈએ. એને શાંતિથી એમના લેવલ પર આવી, એમની ભાષામાં, એમની આવશ્યક છે એવા તર્ક, લોજિક આપીને એને હંમેશા સમજાવવા જોઈએ. તો આવી એક જીવન પદ્ધતિ કે જેમાં મારે પોતાનું શરીર ટકાવી રાખવાને માટે ઓછામાં ઓછી હિંસા કરવી પડે. એમાં પણ પ્રત્યક્ષ હિંસા તો છે જ નહીં, પણ ન જાણવા છતાં કે અજાણતા કે અનિવાર્યપણે કેટલીક હિંસા સંકળાયેલી છે. મેં કહ્યું એમ, આપણે સ્વચ્છતા કરીએ તો પણ હિંસા થાય, ઘરમાં ચૂલો પ્રગટે, અગ્નિ પ્રગટે તો પણ એમાં પણ જીવજંતુ ઘણા બધા મરી જતા હોય. એટલા માટે આપણા શાસ્ત્રમાં જે ટાળી ના શકાય એવી જે હિંસા જે છે, એ હિંસા દોષથી બચવાને માટે જ પંચયજ્ઞનું વિધાન છે. દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, નૃયજ્ઞ, ભૂતયજ્ઞ, આ બધા જે આપણે અનેક વખત વિચાર કરેલો છે, ચોથા અધ્યાયમાં પણ વિસ્તૃત વિચાર કરેલો છે. એ પંચ યજ્ઞ જે જીવનમાં કહેવામાં આવે છે, શાસ્ત્ર વિહિત, એ આના માટે જ છે કે જે હિંસાને તમે ટાળી નથી શકતા, અનિવાર્યપણે થાય છે, તો એનાથી જે કંઈ પણ દોષ લાગે છે, એ દોષથી બચવાને માટે આ પંચયજ્ઞનું વિધાન કરવામાં આવે છે. તો આ થઈ શરીરથી થતી હિંસા. એનાથી સાધકે હંમેશા બચવાનું છે. આમ તો આ માર્ગ પર જે આવ્યો એ શરીરથી આવી કોઈ હિંસા કરવાનો નથી,
કોઈને મારી નાખવાનો નથી, કોઈને થપ્પડ પણ મારી દેવાનો નથી, પણ મોટે ભાગે સાધક દ્વારા જે હિંસા થતી હોય એ વાણીથી થતી હિંસા હોય છે. કોઈ કરતા હોય, હાથ વાત ઉપાડી લેતા હોય તો સંયમ રાખજો, બરાબર ને? હા, હંમેશા એ તો ધ્યાન રાખવું જ પડે. આપણે આપણા જીવનમાં નમ્ર થવાનું જ છે અને આવી રીતે હિંસા કરવાની જ ના હોય. કોઈને લાફો મારી દીધો, થપ્પડ મારી દીધી, આવું બધું જીવનમાં થવું નહીં જોઈએ. વાત કરો, વાતથી સમસ્યાનું સમાધાન કરો. મોટે ભાગે સાધકના જીવનમાં એવી હિંસા નથી હોતી, પણ કઈ હિંસા થતી હોય છે? વાણી દ્વારા હિંસા થતી હોય છે. તો વાચિક હિંસા, વાચિક હિંસાનો અર્થ છે મનુષ્ય એ કેવલ આ શરીર માત્ર નથી, પણ મનુષ્યના અંતરમાં એક જ્ઞાનની, આનંદની ધારા વહે છે. એ જ્ઞાન આનંદથી એને ચ્યુત કરી દેવો એ પણ શું છે? હિંસા છે. અને વાણીથી આવી હિંસા થાય છે. કોઈના સુખમાં, કોઈની શાંતિમાં, કોઈની સમજમાં વિક્ષેપ ઉત્પન્ન કરી દેવો વાણી દ્વારા, તો એ વાચિક હિંસા છે. અને આવી વાચિક હિંસાના મૂળમાં છે સૌથી પહેલું તો બહુ વધારે પડતી બોલવાની આદત. કેટલાક એવા હોય કે બોલ બોલ કર્યા જ કરે. તમે તો બધા બહુ ડાયા છો, અહીંયા કલાક સુધી ચૂપચાપ બેસો છો. કલાક ચૂપ બેસવું પડે તો પણ આવી જાઓ છો, એટલે ઓલરેડી ઘણા જ સમજદાર ને ડાયા છો. પણ આ 1 કલાક સિવાયના સમયમાં પણ વિચાર કરવો. તો વાચાળપણું જેને કહેવામાં આવે, કે જેને સતત બોલવા જોઈએ. એક વાત કહેવાની હોય તો ફરીને કીધા કરે, એક વાક્યની જગ્યાએ 10 વાક્ય બોલી નાખે, જરૂર ના પડે તો પણ વણમાગી સલાહ આપ્યા કરે, સ્પષ્ટ વક્તા બની જાય અને બોલ્યા કરે. આપણે તો સ્પષ્ટ વક્તા હોય એવું સામે જ કહી દઈએ અને એમાં બધું શું થાય? બધું વેતરાઈ જાય, હિંસા થઈ જાય. તો આ બધા વાચિક હિંસા માટેના બધા કારણો છે. આવી વાચિક હિંસાથી બચવા માટે સૌથી પહેલો ઉપાય છે સાંભળવાની ટેવ પાડો. સાંભળવાની ટેવ પાડો. બહુ વધારે પડતું બોલ કરતા રહેવા કરતા સાંભળવાની ટેવ પાડો. બીજા શું કહે છે એને સમજવાની કોશિશ કરો. સારા શ્રોતા બનવું. ખાલી વક્તા જ બનવું એવું નહીં, પણ સારા શ્રોતા બનવું. બીજાને પણ સાંભળવા, એની પણ ભાવનાઓને, સમજદારીને સમજવાની કોશિશ કરવી. તો સર્વપ્રથમ ઉપાય છે સાંભળવાની ટેવ પાડવી. બીજું, જીવનમાં વાણીના તપને સ્થાન આપવું. ભગવાન આગળ કહેવાના છે વાંગ્મય તપ. વાણીનું જે તપ છે, અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયહિતમ ચયત. ભગવાન 17મા અધ્યાયમાં કહેવાના છે. તો વાણીના તપને ભગવાન જે કહેશે એને જીવનમાં સ્થાન આપવું. પોતાની વાણી પ્રત્યે પોતાને જ એક આદર હોવો જોઈએ. હું જે શબ્દ બોલું, આડેધડ શબ્દ ન બોલું, પરંતુ માં સરસ્વતીની કૃપા છે, હું બોલી શકું છું તો એની કૃપા છે. એની કૃપા છે, એની વાણી છે એવું સમજી અને જ્યારે હું બોલું તો અનાપ શનાપ નહીં બોલાય, આડા અવડા વચનો ક્યારેય નહીં બોલાય. કહેવામાં આવે છે મિતમ ચ સારમ ચ વચો હિ વાગ્મિતા. વાગ્મિતા યાને એક વાણી ઉપરનો સંયમ, વાણીનો જે પ્રભાવ એ કેવું હોય તો કહેશે મિતમ ચ
સારમ ચ વચઃ મિતયાને સંક્ષિપ્ત. અને સંક્ષિપ્ત એટલે પાછું એવું ના હોય કે કઈ સમજાય જ નહીં, એક શબ્દ બોલીને અટકી જવું એવું નહીં. આખું વાક્ય હોય અને એની જગ્યાએ એક શબ્દને તમે બોલી દો તો તમે શું કહેશો? ગુરુમાએ કીધું ટૂંકમાં બોલવાનું. હે, હવે જે સમજવું હોય તે સમજી લો, ના સમજો તો તમારો પ્રશ્ન, મારે કઈ નહીં, હું તો વાણીનું તપ કરીશ, આવું નહીં. મિતનો અર્થ છે જે કહેવાનું છે એને સ્પષ્ટ શબ્દોમાં પૂરતું પણ સંક્ષેપમાં કહેવાનું છે. દરેક વખતે બહુ વિસ્તારની આવશ્યકતા નહીં. ઘણા મારી પાસે આવે તો પણ એટલું બધું સમજાવે, હું પણ શાંતિથી સાંભળતી હોઉં પછી, પણ ઘણું બધું સમજાવે, સમજી જવાય, એક બે વાક્યમાં સમજી જવાય, પણ એના માટે એ કેટલું બોલે, ક્યાં સુધી બોલ્યા કરે. પછી એને ખબર પડે કરે હું તો બહુ બોલી ગયો. પછી એ કે હું જ બોલું છું, તમને બોલવા નહીં દીધા, હવે તમે બોલો. જાણે વારા ફરતી વારો હોય. હવે તમે બોલો, ફરી હું પાછો બોલીશ, પછી તમે બોલજો. તો એવી રીતે કરવાનું ના હોય. એક ભાઈ મારી પાસે આવ્યા હતા તો એક વાક્ય બોલે, પછી એમની તકિયા કલામ આવે, સમજ પડી કે? ફરી એક વાક્ય બોલે, ફરી મને કે સમજ પડી કે? અરે મેં બાપા સમજ પડી ગઈ. દરેક વાક્ય પૂછે સમજ પડી, એ મોઢું પણ એટલું હલાવે, સમજ પડી. સામે આપણે જાણે હલાવવું જ પડે, ના હલાવે તો એને લાગે કે આને કઈ ખબર પડતી નથી. તો એવી રીતની આપણી વાણી ના હોય. સંક્ષેપમાં કહો, સ્પષ્ટ રૂપે કહો, કે જેથી કરીને હું જે કહેવા માંગુ છું એ સામેની વ્યક્તિ બરાબર સમજી અને ગ્રહણ કરી શકે. તો આને વાગ્મિતા કહેવાય છે. ઉપનિષદોમાં પણ પ્રાર્થના કહેવામાં આવે છે, જીહ્વા મે મધુમત્તમા. મારી જીહ્વા વાણી કેવી બને? તો કે મધ જેવી મીઠી બને. તો શાસ્ત્ર પણ જાણે છે કે આ જીભ કેવી કેવી ચાલે, એટલા માટે પ્રાર્થના કરવાનું કહે છે કે મારી જીભ કેવી બને? મધુમત્તમા. જીભ ઉપર જાણે કે મધુ મૂકેલું હોય અને બોલાય એવા મીઠા શબ્દો મારા વડે બોલાય. તો આ બધું વાણીનું તપ છે. અનુદ્વેગ કરમ વાક્યમ, બીજાના અંતરમાં ઉદ્વેગ ન થાય એવું વાક્ય બોલવું, સત્ય બોલવું, હિતકારી બોલવું, પ્રિય બોલવું. આ બધાને જ્યારે સામે રાખવા જઈએ તો બહુ ઓછા શબ્દો બોલાશે. ક્યાંક ને ક્યાંક તો એવું લાગશે કે અહીંયા આ નથી, અહીંયા આ નથી, આ નથી. તો વાણીનું તપ જે ભગવાને કહેલું છે એને જીવનમાં સ્થાન આપવું જોઈએ. કહેવામાં આવે છે કે વાણી એ વ્યક્તિત્વનો અરીસો છે. તમે જે બોલો છો, જેવી રીતે બોલો છો, જે શબ્દનો પ્રયોગ કરો છો, એનાથી તમારા સંસ્કાર, તમારું વ્યક્તિત્વ, આ બધું જ એનાથી પ્રગટ થાય છે. હંમેશા એ સજાગતા રાખવી કે બોલેલું પાછું લેવું ના પડે. વિચાર કરીને બોલો. બોલતા બોલતા વિચાર નહીં, પણ વિચાર કરીને બોલો. વાણી એને રો મટીરિયલ નહીં માનવાનું, પણ એ શું છે? એ ફાઇનલ પ્રોડક્ટ છે. એ પ્રમાણે હંમેશા પ્રગટ થવી જોઈએ. નહીં તો લાઉડ થિંકિંગ કે લાઉડ થિંકિંગ એ શું કહેવાય? તો કે વાણીને કેવી માનો છો? રો મટીરિયલ છે. પણ વિચારપૂર્વક બોલાય તો એ વાણી કેવી છે? તો કે ફાઇનલ પ્રોડક્ટ છે, ફિનિશ છે. એ પ્રોડક્ટ કેવી છે? ફિનિશ્ડ છે. હવે એમાં કંઈ કરવાની બીજી આવશ્યકતા રહેતી નથી. તો હંમેશા વિચારપૂર્વક વાણી બોલાય. પોતાને પોતાના શબ્દો પ્રત્યે આદર હોવો જોઈએ. અને હું પોતે મારી વાણીનું મૂલ્ય કરું તો બીજા પણ એનું મૂલ્ય કરશે. હું આડેધડ બોલતો જ રહું તો બીજા પણ શું સમજવાના? એને તો બોલવાની ટેવ પડી, ધ્યાનમાં નહીં લેવાનું.
તો આવી રીતે બીજા પણ એવું જ સમજશે કે એનું બહુ ધ્યાનમાં નહીં લેવાનું, એને તો બોલવાની ટેવ પડી, એવું ના હોય. પણ હંમેશા એવી રીતની ભાષા રાખો, એટલું બોલો, એવું બોલો કે સામેની વ્યક્તિને તમે જે બોલો છો એ સાંભળવાની ઉત્સુકતા બની રહે, અને હંમેશા એવું લાગે કે કંઈક કામનું બોલશે, વ્યર્થ નહીં બોલે, નિરર્થક નહીં બોલે. તો આ બધાને કહેવામાં આવે છે વાણીનું તપ, કે જેના થકી વાણી દ્વારા થતી હિંસાથી હું બચી શકું. ત્રીજું કહેવાય છે મનના સ્તર પરની હિંસા. મનના સ્તર પરની હિંસા કોઈ સ્થૂળ કે એવી હિંસા નથી, પરંતુ મારા જ મનના વિચારો, કુભાવો, રાગ, દ્વેષ, સ્વાર્થ, બીજાના અહિતની કામના, આ બધું જ સમષ્ટિ ઉપર અસર કરતું હોય છે. એટલા માટે જ કહેવામાં આવે કે વ્યક્તિના પોતાના વિચારો એ વાતાવરણમાં એક વાઇબ્રેશન ઊભા કરતા હોય છે. તો બધા જ અનુભવતા હોય છે. અમુક સ્થળમાં જાઓ તો ત્યાં શાંતિ અનુભવાય, બહુ સારું લાગે. શા માટે? કારણ કે ત્યાંના વાઇબ્રેશન્સ એ પ્રમાણેના છે. તો મનુષ્યના મનના વિચારો જે છે એ ઘણા બધા બાહ્ય જગત પર અસર કરતા હોય છે. અને મનુષ્યના મનમાં ઘણી બધી સુષુપ્ત શક્તિ રહેલી છે, અને એટલા માટે ઘણું બધું એ વિચારે, એવું ઘણું બધું થાય. તો કહેવામાં આવે છે કે મનને હંમેશા સારા વિચારો, સારી ભાવનાઓથી ભરેલું રાખવાનું. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આ પણ પ્રાર્થના છે, મારું મન હંમેશા શિવ સંકલ્પ, કલ્યાણકારી શુભ સંકલ્પો કરનારું બને. એટલા માટે આપણે પ્રાર્થના પણ કરીએ, સર્વે ભવંતુ સુખિનઃ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આ એક અંતરનો ભાવ જ છે કે કોઈના પણ જીવનમાં દુઃખ ના આવે. તો મનથી થતી પણ પ્રાર્થનાઓ ઘણી બધી અસર કરતી હોય છે. એ મનથી પ્રાર્થના, વાણીથી પ્રાર્થના. તો મન દ્વારા કોઈનું અહિત વાંચવું, કોઈનું અકલ્યાણ ઝંખવું, એને શું કહેવાય છે? મનથી થતી હિંસા છે. એટલું જ નહીં, ફરિયાદી મન, શંકાશીલ મન, આ પણ એક પ્રકારે વાતાવરણને બગાડતું હોય છે. કોઈને કોઈ રીતે મનને વાંકું પડતું જ રહે. આવું થતું રહે તો વાતાવરણ પણ કેવું બની રહે? હંમેશા તંગ વાતાવરણ રહે. ઘરમાં કોઈ એક એવું હોય કે જેને વાત વાતમાં વાંકું પડી જાય તો બધાને એના માટે ચિંતા રહે કે ભાઈ આને તો સંભાળી લેવું પડશે, નહીં તો એક વાક્ય આમ તેમ બોલાયું તો 2 દિવસ બગડી જશે. તો એવી રીતે ના થવું જોઈએ. આપણું મન શાંત હોય, સરળ હોય. બીજાએ એના વિશે બહુ વધારે વિચાર કરવો પડે એવું મન ના રાખવું. શાંત સહજ મન રાખીએ તો મનથી કોઈ હિંસા ના થાય. આવી આ મનથી કુભાવ ધારણ કરવો, કોઈના અહિતની વાંછા કરવી. ઘણા બધા એવું કરતા હોય ને, મને નુકસાન કર્યું છે, હવે ભગવાન એને પણ જોઈ લેશે. અરે તું આવું શું કરવા બોલે? એને એના કર્મોનું ફળ મળવાનું છે, જે મળવાનું છે તે મળવાનું છે. ભગવાન એને પણ જોઈ લેશે, કારણ ભગવાન મારા હાથનું હથિયાર હોય કે હવે તમે એને જોઈ લેજો બરાબર કે એને મને આમ કર્યું છે, હવે તમે એને જોઈ લેજો. તો આવી રીતનો ભાવ ના હોય. મને એને નુકસાન પહોંચાડ્યું એટલે હું પણ આવું કરું, એને મારો દ્વેષ કર્યો એટલા માટે હું પણ હવે એને પ્રેમ ના કરું, એના પ્રત્યે દ્વેષ કરું. તો આવી રીતનું જેવા સાથે તેવા થવું, શઠની સાથે શઠ થવું એ સાધકનું લક્ષણ નથી. સાધકનું લક્ષણ હંમેશા એ શું ઈચ્છે? પોતાના મનની શાંતિ ઈચ્છે. પોતાનું મન શાંત રહે, ભગવત ભજનમાં, વેદાંત ચિંતનમાં એ નિર્વિઘ્ને લાગી રહે, એ જ એના જીવનની હંમેશા પ્રાયોરિટી હોય. અને એટલા માટે કોઈનો બદલો લેવો,
મને આવું થયું તો એના જીવનમાં પણ આવું થાય, આવા વિચારોથી મનને હંમેશા બચાવવું. દરેકને પોતાના કર્મનું ફળ મળે જ છે. હું એના માટે ભગવાનને પ્રાર્થના કરું તો એ બહુ મોટી મૂર્ખામી કહેવાય. જેને જે મળવાનું હશે એ મળવાનું છે. મારે મારું સંભાળવાનું છે. અને હકીકત જોઈએ તો એ જ છે, હરિ જે કરે તે હિતનું જ હોય છે. બાહ્ય જે દેખાય છે એ તો બહુ નાનું સૂનું હોય છે, બાકી એ મારી ટૂંકી દ્રષ્ટિ છે. ઈશ્વરની દ્રષ્ટિ કેવી છે? દીર્ઘ દ્રષ્ટિ છે. દરેકને જે પણ આવશ્યક છે જે સમયે એ ભગવાન એને આપતા જ હોય છે, એના કર્મનું ફળ એને મળતું જ હોય છે. તો પોતાના મનને આવા વિચારોથી હંમેશા બચાવવું જોઈએ. પોતાની જાતે સંભવ ન હોય તો કોઈ વડીલનું માર્ગદર્શન લો, કોઈ સંતનું માર્ગદર્શન લો, કે જેથી કરીને મન આવા બધા અટપટા વિચારોમાં અટવાયેલું ના રહે અને સમયની બરબાદી પણ એ ના થાય. તો આ સાધકને માટે બહુ જ જરૂરી છે એના મનનું એક સ્તર જાળવી રાખવું, એક સ્ટાન્ડર્ડ જાળવી રાખવું, કે જેના કારણે એ નિર્વિઘ્ને ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આ બધાનો વિચાર કરી શકે અને જીવનમાં આગળ વધી શકે. ત્યાર પછી આગળ ભગવાન કહે છે, શાંતિઃ અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા શાંતિઃ. શાંતિઃ શબ્દનો અર્થ થાય છે ક્ષમા. આ પણ સાધકના જીવનમાં ખૂબ અગત્યનું મૂલ્ય છે. ક્ષમાનો અર્થ સામાન્ય રીતે થાય સહનશીલતા, સહન કરી લેવું, તિતિક્ષા, આવું બધું કહેવામાં આવે છે. પણ ક્ષમા એના કરતા ઉપર છે. સહન કરી લેવું કે તિતિક્ષા ધારણ કરવી એના કરતા ક્ષમા ઘણી ઉપર છે. તિતિક્ષાનો અર્થ શું? તો કહેવામાં આવે બહારની જે કંઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન થાય અને એના થકી જે કંઈ પણ મનમાં વિક્ષેપ વંટોળ થાય એને સંભાળવાનું સામર્થ્ય, એને કહેવાય તિતિક્ષા. દ્વંદ્વોને સહન કરવાની શક્તિ. શીત ઉષ્ણ આદિ જે દ્વંદ્વ, ભૂખ તરસ આદિ દ્વંદ્વ, એને સહન કરવાની શક્તિ એને કહેવાય તિતિક્ષા, જે બાહ્ય પરિસ્થિતિઓના સંદર્ભમાં છે. ક્ષમા કોને કહેવાય? તો કે એ વ્યક્તિઓના સંદર્ભમાં છે. મારા માટે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરનાર વ્યક્તિને પણ પ્રસન્નતાપૂર્વક પોતાનામાં સમાવી લેવી, એનો સ્વીકાર કરી લેવો, એને કહેવાય ક્ષમા. મારા માટે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરનાર, યાને મને કંઈક નુકસાન કરનાર એવી વ્યક્તિને પણ પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લેવાનું જે ગુણ કે સામર્થ્ય, એને કહેવાય ક્ષમા. શીત ઉષ્ણ ભૂખ તરસ આ બધાને સહન કરવાનું સામર્થ્ય, બીજી જે કંઈ પણ પરિસ્થિતિ વશ કઠિનાય હોય એને સહન કરવાનું સામર્થ્ય, એને કહેવાય તિતિક્ષા. તો આ તિતિક્ષા અને ક્ષમામાં ભેદ છે. એક સામાન્ય નિયમ છે કે કોઈ પણ બીજી વ્યક્તિ જે છે એનું મને બધું જ ગમે આવું સંભવ નથી. કોઈ બીજી વ્યક્તિનું મને બધું જ ગમે એવું સંભવ નથી.
એનો અર્થ શું? મારું પણ બધું જ બીજી વ્યક્તિને ગમે એવું જરૂરી નથી. પણ આપણને હંમેશા શું લાગતું હોય? હું જેવો છું એવો એને ગમવો જોઈએ, પણ એને તો સુધરવું જ જોઈએ. આ હંમેશા આપણો આગ્રહ હોય છે. હું જેવો છું એવો એ મને પ્રેમ કરે, પણ એ સુધરે તો હું પ્રેમ કરું. બહાર બોલું કે ના બોલું, પણ અંદર આવું મનમાં હોય છે, આગ્રહ હોય છે. તો ત્યાં સમજવું પડે, જેવી રીતે બીજાનું બધું જ મને સ્વીકાર્ય ન હોય, એવી રીતે મારું પણ બધું જ બીજાને સ્વીકાર્ય ન હોઈ શકે. આ સ્થિતિમાં એકબીજાએ મોટું મન રાખી બીજાની ભૂલોને અપનાવી, સ્વીકારી અને જેવો છે એવો સ્વીકારતા શીખવું રહ્યું. ભૂલ કરે તો ક્ષમા કરતા શીખવું રહ્યું. અને ભૂલ કોણ નથી કરતું? આપણે પોતાની ભૂલો પ્રત્યે કેટલા બધા દયાળુ હોઈએ છીએ. પોતાની ભૂલો પ્રત્યે કેટલા બધા આપણે દયાવાન થઈ જઈએ છીએ. અને એટલા સરસ આપણે જસ્ટિફિકેશન આપવા માંડીએ, આમ હતું ને એટલે મારાથી આવું થયું, આમ હતું એટલે મારાથી આમ થાય જ ને, તમે જ કહો હું બીજું શું કરી શકું. આ બધા વાક્યો કેવા છે? પોતાના પરની દયા છે. મારી ભૂલો જ્યારે થાય તો હું પોતાના પર બહુ જ દયાવાન થઈ જાઉં છું. પણ એ જ ભૂલ જ્યારે બીજી વ્યક્તિ કરે ત્યારે કેમ આમ? આવું થાય જ કેમ? પેલો ગમે એટલા જસ્ટિફિકેશન આપે તો પણ આપણે શું કહીએ? આવું થવું જ ના જોઈએ. આગ્રહ રહે અને પરિણામે એને આપણે સ્વીકારી શકતા નથી. એ ભૂલને આપણે ક્ષમા કરી શકતા નથી. અને એ વસ્તુ ફરી મારા જ મનને વિક્ષિપ્ત કરનારી હોય છે. તો આવું જીવનમાં વારંવાર મન વિક્ષિપ્ત ન થાય એટલા માટે થોડું અનુકૂલન સાધતા આવડવું જોઈએ. થોડી દરિયાદિલી જીવનમાં હોવી જોઈએ કે આપણે બીજાને સ્વીકારી શકીએ, બીજાને ભૂલ સાથે અપનાવી શકીએ, થયેલી ભૂલોને ભૂલી જઈને હવે આગળ ફરી પાછું જીવન ચલાવી શકીએ. આ બધું જીવનમાં આવડવું જોઈએ. ક્ષમા એક પ્રકારનું એડજસ્ટમેન્ટ છે, એક પ્રકારનું એ સેટલમેન્ટ છે કે આ થઈ ગયું, હવે આગળ વધો. હવે એની પાછળ ગુમરાયા કરવાની જરૂર નથી. હવે આનાથી આગળનું ડગલું ભરો. ભૂલ મારાથી પણ થાય, બીજાથી પણ થાય. હવે એને પકડીને બેસી જવાની જરૂર નથી. હવે આગળ વધવાનું છે. જીવન ટૂંકું છે, એમાં આવી રીતે સમય બરબાદ કરવાનો ના હોય. તો આવું સાધકે સમજવું પડે. અને એ ક્ષમારૂપી ગુણ જે છે એ જીવનમાં ધારણ કરવાથી સંભવ બને. ક્યારેક એવું કહેવામાં આવે છે કે ક્ષમા એ જાણે શું છે? કાયરતા છે. પણ એવું નથી. ક્ષમા વીરસ્ય ભૂષણમ એવું કહેવામાં આવે છે. ક્ષમા વીરોનું ભૂષણ છે. તો ક્ષમા એ કાયરતા નથી, પણ ક્ષમા એ કઈ સ્થિતિમાં છે? હું સર્વ કરી શકવાને સમર્થ છું અને છતાં પણ હું કોઈ બદલો લેવા કે કોઈ મનમાં કુભાવ રાખવા માંગતો નથી. સામર્થ્ય હોવા છતાં પણ હું એ સામર્થ્યનો ત્યાં ઉપયોગ નથી કરતો. બીજાને હેરાન કરવામાં, બીજાને હંમેશા કોઈને કોઈ રીતે ડાઉન કરવામાં, બીજાનો તિરસ્કાર કરવામાં સમર્થ હોવા છતાં પણ હું એ કરવા માંગતો નથી. તો સામર્થ્ય છે, દંડ દેવાનું સામર્થ્ય છે, બધું જ છે, અને છતાં પણ મારે એ કરવું નથી. બલકે જે થયું એને ભૂલી અને આગળ વધવાનું છે. તો આને કહેવામાં આવે ક્ષમા. ક્ષમા મોટે ભાગે
ક્યારે જરૂર પડતી હોય છે? કે મારી જ આજુબાજુના લોકો જ્યારે તકલીફ આપે ત્યારે. આપણે હંમેશા જોયેલું છે, આપણી દુનિયા કેટલી છે, બહુ નાની છે. કેટલા સાથે વ્યવહાર કરવાનો હોય છે આખા દિવસમાં? બહુ થોડા લોકો, અને એમાં પણ વધારે ને વધારે આમને સામે ટકરાયા કરે એવા તો કેટલા? બહુ જ ઓછા હોય છે. જે એવી જે વ્યક્તિ હોય એનાથી કંઈક થાય તો આપણને વાંકવું પડે, બીજાનું ઘણું બધું સહન કરી લઈએ, પણ જ્યાં જોડાયેલા હોય ત્યાં એવું કંઈ થાય તો તરત જ મનમાં કંઈ થઈ જાય. તો જે આજુબાજુના છે, સ્વજન છે, મિત્રો છે, પડોશી છે, કે જ્યાં કામ કરવાનું છે ત્યાં જ આ બધી તકલીફો મોટે ભાગે થતી હોય, તો ત્યાં જ સંભાળવાનું છે. જેને હું પોતાના માનું છું એનાથી જ મને વધારે તકલીફ થાય. જેને આપણે પોતાના માનતા નથી એ કંઈ બોલી જાય તો આપણે એને ધ્યાનમાં લેતા નથી, પણ હંમેશા શું થાય? તમે આવું કર્યું, તે આવું કર્યું, તે મને આવું કહી દીધું, બીજા તો બરાબર, પણ તું આવું કે એટલે મારાથી સહન ના થાય. આ બધું થતું હોય. શા માટે? કારણ કે એને આપણે પોતાના ગણીએ છીએ. તો ક્ષમાની જરૂર ક્યાં પડે છે? જેને આપણે પોતાના ગણીએ છીએ, નજીકના ગણીએ છીએ, જેની સાથે રહેવાનું છે, ત્યાં જ આપણને વધારે જરૂર પડતી હોય છે. બીજે બધે તો આપણે કંઈ બહુ ધ્યાનમાં લેતા હોતા નથી. કોઈ અજાણી વ્યક્તિએ તમારી સામે જીભ કાઢી તો શું, બરાબર, તમે હસી કાઢો તો હસી કાઢો, એ જતો રહ્યો અને તમે જતા રહ્યા, અને તમે શું માનો કે બરાબર છે, કઈ મૂર્ખ હશે, કંઈક હશે એટલે આવું કરી દીધું. પણ ઘરમાં ને ઘરમાં કોઈ કરે તો તરત થાય કે એની જીભ ખેંચી લઉં કે તારી, હે ને? તો આ નજીકમાં જ હંમેશા તકલીફ થતી હોય છે, ત્યાં જ સંભાળવાનું હોય છે, ત્યાં જ મોટે ભાગે આ ગુણને મારે હંમેશા ધ્યાનમાં લઈ અને મનને શાંત રાખવાનું શીખવાનું હોય છે. હંમેશા વિચાર કરવો પડે, ભવિતવ્યમ ભવતિ એવ. જે થવાનું છે એ થવાનું જ છે. કોઈએ ભૂલ કરી, કોઈએ કંઈ મારું અપમાન કર્યું, કોઈના થકી મને નુકસાન થયું, બરાબર છે. જે કંઈ પણ થયું એ થવાનું જ હતું એટલે થયું. બીજી વ્યક્તિ એમાં નિમિત્ત માત્ર છે. મારા જ કર્મનું ફળ મને મળેલું છે. સુખ દુઃખ મારા જ કર્મના ફળ સ્વરૂપે મને મળે છે. સાધકે આ પ્રમાણે વિચારી અને મોટું હૃદય રાખી જે થયું એને ભૂલી અને આગળ વધવાનું હોય. તો બીજી વ્યક્તિ જે છે એ નિમિત્ત માત્ર છે. એણે જ નુકસાન કર્યું અને એના થકી જ મને દુઃખ આવ્યું એવું નથી. આ છે તો કોનું કમાયેલું? મારું જ પોતાનું કમાયેલું, મારા જ કર્મ છે, અને એનું જ ફળ મને પ્રાપ્ત થાય છે. અને કર્મના ફળને કોઈ ટાળી શકતું નથી. ભવિતવ્યમ ભવતિ એવ, એ બનવાનું જ છે. પંચદશીમાં પણ આવેલું હતું ને, યદભાવી, જે થવાનું છે થવાનું છે, નથી થવાનું તે નથી થવાનું. તો પછી ખાલી એ ચિંતામાં જીવનને શું કરવાને કાઢવું. તો આ સમજદારી કેળવવી પડે. સાથે સાથે સાધકે એ જોતા શીખવું પડે કે જીવનમાં જે કંઈ પણ થયું છે એ મારા હિતનું જ થયું છે. હરિ કરશે તે મમ હિતનું. અત્યારે મને નથી દેખાતું, પણ આગળ જતા મને ખ્યાલ આવે જ છે કે જો એવું ના થયું હોત તો આજે હું અહીંયા ના હોત. તો આ ધીમે ધીમે જોતા શીખવું પડે. જેણે ભૂલ કરેલી છે, જેણે નુકસાન કરેલું છે, એના સ્થાનમાં પોતાની જાતને મૂકતા શીખો, અને જોતા શીખો કે હું એની જગ્યાએ હોત તો હું શું કરત, અને મને સમજાશે કે હું એની જગ્યાએ હોત તો હું પણ આ પ્રમાણે જ કરત, કદાચ એના કરતા પણ વધારે ખરાબ કરત. તો આ જ્યારે આપણે સમજી લઈએ તો બીજા વ્યક્તિ પ્રત્યે પછી કોઈ કુભાવ કે ખુન્નસ જેવું કંઈ રહેતું નથી. એ ઉપરાંત સાધકે હંમેશા નિરપેક્ષતાને કેળવવાની છે. આ બધાના મૂળમાં શું છે? તો કે બીજા માટેની અપેક્ષાઓ.
આ આમ જ કરે, આ આમ જ કરે, એ અપેક્ષાઓના કારણે હું પોતે ક્ષમા નથી આપી શકતો. પણ અનેક વખત આપણે સાંભળેલું છે કે ભગવાન હંમેશા શું કહેશે? નિરપેક્ષ બનો. અપેક્ષા જ દુઃખની જનની છે. તો બને ત્યાં સુધી હું નિરપેક્ષતાનો અભ્યાસ કરું. અને સૌથી મોટું, મારા જ મનની શાંતિનું મૂલ્ય હું સમજુ કે જે બીજે ક્યાંયથી મળતી નથી. હું પોતે જ સમજદારી કેળવી અને મારી શાંતિનું જતન કરી શકું. ઘણા બધા કહેતા હોય પણ કે સામેની વ્યક્તિ ભૂલ સ્વીકારતી જ નથી, પછી હું ક્ષમા કેવી રીતે કરું? સાધકે જોવાનું છે કે એ ભૂલ સ્વીકાર કરે એટલા માટે મારે ક્ષમા કરવાની નથી. મારે તો મારી પ્રગતિ માટે ક્ષમા કરવાની છે. મારા મનની શાંતિ માટે હું ક્ષમાને ધારણ કરું છું. બીજા શું કરે છે, સુધરશે કે નહીં સુધરશે, એ બધી બહુ ચિંતા કરવાની જરૂર નથી. મારે ચિંતા કોની કરવાની છે? મારી પોતાની કરવાની છે. જગત ચિંતા સાધકને કરવાની જરૂર નથી. બીજા બધાને બહુ સુધારવા માટેની ચિંતા કરવાની જરૂર નથી. મારે જ પોતાએ સુધરવાનું છે અને મારે જ જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ કહો કે ભગવાનની ભક્તિમાં લીન થવાનું છે. તો આટલી સત્યતાને જ્યારે મનુષ્ય સામે રાખે તો એ પોતાના જીવનમાં ક્ષમાને જરૂર લાવી શકે. એના પછી આગળ ભગવાન કહેશે આર્જવમ. આર્જવમનો અર્થ થાય છે સરળતા. જે ક્ષમા કરી શકે એ જ સરળ હોઈ શકે, નહીં તો કટાયેલ હોય એ જલ્દી ક્ષમા કરી શકતું નથી. તો આર્જવનો અર્થ થાય છે સરળતા, રુજુભાવ, વક્રતાનો અભાવ. અને આવું આર્જવ કે સરળતા, એનો અર્થ ફરી શું થાય? તો કે શરીર, વાણી અને મનની એકરૂપતા. કર્મ, વચન, વિચાર, આ ત્રણેયની એકરૂપતા. એને કહેવામાં આવે સરળતા. મનમાં જે હોય એ જ વાણીમાં આવે અને જે વાણીમાં આવે એવું જ શરીર થકી કર્મ થાય. તો આને કહેવામાં આવે સરળતા, સ્ટ્રેટનેસ, સીધાપણું. બરાબર. વક્રતાનો અભાવ, વક્રતા યાને વાંકું ચૂકું. અંદર કંઈક હોય, બોલે કંઈક, કરે કંઈક, તો આ બધું કેવું છે? વાંકું ચૂકું. એને કહેવાય વક્રતા. એવી વક્રતાનો અભાવ. જે અંદર હોય એ જ વાણીમાં પ્રગટ થાય અને જે વાણીથી કીધું એને જ હું વ્યવહારમાં પણ લાવું. તો આ જ સાધુજનનું લક્ષણ છે. મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મનામ. અને બધું અન્યત 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 જુદું 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 ચાલે તો એ ખલાનામ. ખલ પુરુષ જે છે એના મનમાં કંઈક હોય, ખબર ના પડે કે મનમાં શું ચાલી રહ્યું છે. ઉપરથી એવી સરસ વાતો કરે પણ મનમાં કંઈક બીજું હોય અને વાત પૂરી થયા પછી વ્યવહાર પણ કંઈક ત્રીજા પ્રકારનો કરે. તો આ શઠ પુરુષનું, ખલ પુરુષનું લક્ષણ છે. પણ સરળતાનો અર્થ જે ત્રણેય એક સીધી લાઈનમાં હોય, એલાઇનમેન્ટ. શરીર, વાણી અને વિચાર. આચાર, વાણી અને વિચાર, આ બધા વ્યવહાર, આ બધાનું શું હોય? તો કે એકપણું, સીધાપણું. તો એને કહેવામાં આવે સરળતા. આ સરળતાને સરળતાથી સમજવી હોય તો શરીર, વાણી અને મન, આ ત્રણેયમાં સતનો અન્વય હોય
તો એ કેવું બની રહે? સરળ બની રહે. શરીરથી સદવ્યવહાર, વાણીથી સદવચન અને મનમાં સદભાવ કે પછી બુદ્ધિમાં સદવિચાર. જ્યારે બધું સતથી અન્વિત હોય તો એને શું કહેવાય? સરળતા કહેવાય. જીવનમાં સરળતા બહુ દુર્લભ ગુણ છે. સુભાષિતમાં તો કહેવામાં આવે છે કે આ જન્મજાત ગુણ છે, પણ સંપૂર્ણપણે એવું નથી. જન્મજાત છે, ઘણા પહેલેથી જ સરળ હોય, એનો સંસ્કાર જ એવા છે કે એ કઈ વક્રતા કરી ના શકે. પણ સાધકને જો ખ્યાલ આવ્યો કે આ ગુણ મારામાં નથી, તો પછી એ કેળવવા માટે એને પ્રયત્ન કરવાનો જ હોય. ભગવાન જ્યારે અહીંયા કહે છે, એનું વિધાન કરે છે, તો એનો અર્થ શું? પ્રયત્ન કરવાથી એને પ્રાપ્ત કરી શકાય છે. સરળતાના અભાવમાં એનો ઉછેર કેવી રીતે થયો છે, સંસ્કાર કેવા પ્રકારના પ્રાપ્ત થયા છે, આ પણ ભાગ ભજવતું હોય છે. નાનપણથી જ ઘણા બધાને એવા સંસ્કાર અપાય કે જેથી કરીને એ બાળકના જીવનમાં જાણે કે કપટ વણાઈ જાય, જૂઠ વણાઈ જાય, અને એના પરિણામે આગળ જતા પણ એ એવું જ કરતો રહે. જેમ ઘરમાં જ બાળકને શીખવવામાં આવે, પપ્પા કે કોઈ આવે તો કહી દેજે પપ્પા નથી, તો પછી એ પણ શું શીખવાનો છે? આવું કરાય છે છતાં પણ નથી એવું કહેવાય. તો અંદર તો જાણે છે કે છે અને બહારથી શું બોલે છે? નથી. તો આ વક્રતા આવી જાય ને, તો પહેલેથી જ એ શીખી જાય. એને પહેલેથી એવું શીખવવામાં આવે, જો આમ કરવાનું, આમ કરવાનું, આમ નહીં કરવાનું, તારું ખાવાનું તારે જ ખાવાનું, બીજાને નહીં આપવાનું, કે એમાં વહેંચી નહીં દેવાનું, તો ફરી પાછા સંસ્કાર એવા જ પડવાના છે. તો અનેક પ્રકારે જે આ ઉછેર ભિન્ન ભિન્ન રૂપે થતો હોય, કેવા સંસ્કાર પ્રાપ્ત થાય છે, એના ઉપર પણ બહુ આધાર હોય છે. ઘણા લોકોને હંમેશા સ્માર્ટ દેખાવું ગમતું હોય છે, અને સ્માર્ટ બનવાના ચક્કરમાં શું થઈ જાય? સરળતા બધી જતી રહે. વધારે પડતા હોશિયાર દેખાવાના ચક્કરમાં જે સહજ સરળતા હોય એ છૂટી જતી હોય છે. હંમેશા એને લાગે કે હું કુશળ દેખાવ, હું સ્માર્ટ દેખાવ, હું આમ કરી લઉં, હું આમ કરી લઉં. ઘણા બધાને કુશળતા શેમાં લાગે? બીજાને મેં બરાબર એને બાટલીમાં ઉતારી દીધું, તો એને લાગે કે જાણે મેં તો બહુ મોટું કામ કર્યું, એને એમાં મહાનતા લાગે. બીજાને મેં આમ કરી દીધું, આમ કરી દીધું, મારી વાણીમાં બોલીને એને આમ હરાવી દીધો, આમ કરી દીધો, મારા પહેલામાં લઈ લીધો. આ બધું જ શું છે? સરળતાનો અભાવ છે. એ સ્માર્ટ દેખાવાના ચક્કરમાં પોતે જ પોતાને બહુ મોટું નુકસાન કરી દે છે. પોતાની એક ઇમેજ જાળવવાના ચક્કરમાં પણ મનુષ્ય સરળ રહી શકતો નથી. એટલો બધો ઇમેજ કોન્શિયસ હોય, અને હંમેશા એમ લાગે કે આમ કરીશ તો લોકો આમ વિચારશે, આમ કરીશ તો મારા વિશે આમ વિચારશે. પણ લોકોએ આમ જ મને વિચારવું જોઈએ, મને આ રીતે જ જાણવું જોઈએ, એવી એક ઇમેજ પોતાની બનાવી દીધી હોય કે પછી એ જાળવવાના ચક્કરમાં ફરી એની સરળતા ખોવાઈ જાય છે. જેવો છે એવો એ પ્રગટ થઈ શકતો નથી. અને સ્માર્ટ દેખાવું છે, અમુક ઇમેજને એને જાળવી જ રાખવી છે, અને પરિણામે શું કરવું પડે? સરળતાને ખોવી પડે છે. તો આવા ઘણા બધા કારણો, એ ઉપરાંત પોતાની સ્વાર્થ વૃત્તિ જે છે એ પણ મને સરળ નથી રહેવા દેતી, સત્યમાં પ્રતિષ્ઠિત થવા દેતી નથી. કઈ ને કઈ વક્રતા એ હંમેશા કરાવતી રહે છે. તો સ્વાર્થ વૃત્તિ પણ કારણ છે. અને આવી સરળતા જ્યારે જીવનમાં ન હોય, તો જીવન જાણે કે ખંડ ખંડમાં વહેંચાયેલું રહેશે. હું પોતે એક સાથે રહી શકતો નથી.
જેને કહેવાય ઇન્ટિગ્રેટ પર્સનાલિટી. એ ઇન્ટિગ્રેટ પર્સનાલિટી મારી રહેતી નથી. હું પોતે જ છિન્ન ભિન્ન થઈ જાઉં છું સરળતાના અભાવમાં. બધું એક લાઈનમાં રહેતું નથી અને એ જ શું કહેવાય કે વેર વિખેર થઈ જાઉં છું. તો સરળતા ન હોવાનું આ સૌથી મોટું નુકસાન છે. સાથે સાથે સરળતાના અભાવમાં જ આ છલ કપટ આ બધું જીવનમાં એટલું બધું વણાઈ જાય છે કે જેના પરિણામે મનમાં પણ હંમેશા એક પ્રકારનો ભાર બની રહેતો હોય. કારણ કે અમુક પ્રકારે મેં વ્યવહાર કરેલો છે જે યોગ્ય નથી અથવા તો કંઈ છુપાવેલું છે તો એને મારે હંમેશા યાદ રાખવું પડે. એટલા માટે જ કહેવામાં આવે કે એક જૂઠ બીજા 13 જૂઠ બોલાવે. કારણ કે જૂઠ છે તો એને છાવરવા માટે ફરી શું કરવું પડશે? ફરી જૂઠ બોલવું પડે, ફરી ત્રીજું બોલવું પડે, ફરી આગળના બધા યાદ રાખવા પડે કે અહીંયા આમ કીધું તું, અહીંયા આમ કીધું તું, ક્યાંક ફરી પાછું ભગું થઈ ના જાય ને બધું ભૂલી ના જાય. એટલા માટે હજુ જૂઠ બોલો, હજુ જૂઠ બોલો. તો જીવન કેટલું સરળ છે પણ મનુષ્ય અવિવેકને કારણે એને કેટલું બધું કોમ્પ્લિકેટેડ બનાવી દે. તો ભગવાન કહે છે કે જીવનમાં હંમેશા આ આર્જવતાને હંમેશા પકડી રાખવાની છે. એના માટે સમજવાનું જ છે કે સરળ રહેવામાં કેટલો લાભ છે. સરળ વ્યક્તિ જ જીવનમાં સંતોષને પામી શકે છે. જે જીવનમાં છલ કપટ વક્રતાનો જ આધાર લે એને ક્યારેય જીવનમાં સંતોષ મળતો નથી. એ ઉપરાંત સરળતા જે છે એ મને હંમેશા વિશ્વસનીય બનાવે છે. હું બીજાના માટે ભરોસા પાત્ર બનું છું. એટલું જ નહીં, સરળતાના કારણે મારા સંબંધો પણ મધુરતાથી ભરેલા રહેશે. બલકે સરળતાના કારણે જ જીવન જીવવા જેવું બને છે. તમે જ વિચાર કરો, તમે સત્સંગમાં આવો છો, સાંભળો છો, આ બધો ખ્યાલ આવે છે તો જીવનમાં બીજું બધું કેટલું બધું છૂટતું જાય છે અને જે પણ છૂટ્યું એના પરિણામે તમને શું થાય છે? કેટલી શાંતિ, સંતોષ, સુખ અનુભવાય છે. પહેલા કેટલા બધા ખોટા ખ્યાલો મનમાં ભરાયેલા હતા. આમ હોવું જોઈએ, સમાજમાં તો આમ જ રહેવાય, નહીં તો આમ જ કરવું જોઈએ, આમ નહીં તો આમ થશે, આમ નહીં તો આમ થશે. કેટલું બધું મનમાં ભરાયેલું હોય. પણ જાણ્યા પછી, ગીતા આદિ શ્રવણ કર્યા પછી, ઉપનિષદ આદિ શ્રવણ કરવાથી ધીમે ધીમે સમજાય કે આ બધું ખાલી ખાલી પકડીને રાખેલું છે. આવો આડંબર, આવો દંભ કરવાની કોઈ જરૂર નથી. તો એ જેટલું છૂટતું જાય એટલું જીવનમાં વધારે સુખ પમાય છે, સંતોષ પમાય છે, જીવન જીવવા જેવું બનતું જાય છે. તો આ સરળતા જ છે. આવું સરળ મન જ કોઈક ઉચ્ચ પ્રકારનું ચિંતન કરી શકે. નહીં તો કાવા દાવામાં જ અટવાયેલું રહે અને જે કાવા દાવામાં અટવાયેલું રહે એ વધારે ઉચ્ચ ચિંતન શું કરી શકે? તો આવો આજે ગુણ આર્જવ, અર્જુન એના શબ્દમાં પણ શું સમાયેલું છે? નામમાં આ આર્જવતા સમાયેલી છે. એટલા માટે જ ભગવાન કૃષ્ણના પ્રીતિપાત્ર બન્યા અને આ ગીતા ઉપદેશ માટે એ અધિકારી બન્યા છે. તો અર્જુન સરળ છે. સાધકનું આ પ્રથમ લક્ષણ છે. અમને અમારા ગુરુજી હંમેશા કહેતા કે સરળતા સાધુતા છે. વિદ્વાન નહીં બનો તો ચાલશે પણ સાધુ બની રહેજો જીવનમાં હંમેશા. તો સરળતા જ મનુષ્યને સાધુ બનાવે છે. તો
તો એ ગુણ દરેક સાધકને માટે બહુ જ મહત્વનું છે. આનાથી આગળ એક ફરી મૂલ્ય દર્શાવે છે કે જે સર્વસામાન્ય નૈતિક મૂલ્ય નથી. જેમ અહિંસા, ક્ષમા કે સરળતા આ કેવા છે સર્વસામાન્ય નૈતિક મૂલ્ય છે. જેવી રીતે હું બીજો વ્યક્તિ મારી સાથે સરળ રહે તો મને ગમે, એનો અર્થ શું? હું એની સાથે સરળ રહું તો એને પણ ગમે, તો એ મારો ધર્મ છે. તો સરળતા, અહિંસા કે પછી ક્ષમા, બીજા મને ક્ષમા કરે એવું હું ઈચ્છું કે નહીં? હું ઈચ્છું જ છું, મને ગમે જ. કોઈ મને માફ કરે, ક્ષમા કરે તો બીજાને પણ શું ગમે? હું માફ કરું, ક્ષમા કરું. તો આ સર્વસામાન્ય નૈતિક મૂલ્ય છે. હવે પછી ભગવાન જે દર્શાવે છે એ એવું સર્વસામાન્ય નૈતિક મૂલ્ય નથી, પરંતુ એ ખાસ કરીને મુમુક્ષુ માટે, સાધક માટે, જિજ્ઞાસુ માટે, ભક્ત માટે કહેવામાં આવતું મૂલ્ય છે. એ છે આચાર્યોપાસનમ. આચાર્ય યાને ગુરુ, ગુરુની ઉપાસના યાને ગુરુ ભક્તિ. મુમુક્ષુ, જિજ્ઞાસુ અને જીવનમાં ગુરુ ભક્તિ એનું સ્થાન હોવું જ જોઈએ. એના વિશે વિશેષ પછી વિચાર કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.